ભાદરવા વદ 11. ઇન્દિરા એકાદશી. ઇન્દિરા શબ્દનો અર્થ સૂર્ય સમાન કાંતિ આપનાર થાય છે. શ્રી લક્ષ્મીજીનું એક નામ પણ ઇન્દિરા છે. આ 11 સાથે જોડાયેલ પૌરાણિક કથામાં નારદ મુનિના કહેવાથી માહિષ્મતી નગરીના રાજા ઇન્દ્રસેને આ 11 વ્રત કરી શ્રાદ્ધ તર્પણ કર્મ કરી કરાવીને પિતૃઓની મુક્તિ કરાવી હતી. બિહાર રાજ્યમાં ફલ્ગુ નદી કાંઠે આવેલ વિષ્ણુ પદચિહ્ન મંદિર મહાલય શ્રાદ્ધ કર્મ માટે પ્રસિદ્ધ છે. ઇન્દિરા એકાદશીએ શ્રીહરિના પદચિહ્નનું વિશેષ પૂજન અર્ચન કરાય છે. ભાદરવા માસની શરદ ઋતુચર્યા પ્રમાણે સ્વાસ્થ્ય સંરક્ષણ અર્થે ઇન્દિરા એકાદશી સાથે કાળિયાકંદનું મહાત્મ્ય જોડાયેલ છે. ગુજરાતમાં કાળિયોકંદ આઝાદીના સમયની આસપાસ લોકજીવનમાં ખ્યાતિ પ્રાપ્ત હતો. કાળિયોકંદનું વૈજ્ઞાનિક નામ ડાયોસ્કોરિયા હિસ્પિડા છે. કાળિયોકંદની વેલના પ્રકાંડમાં કાંટા જેવી રચના હોય છે. તેના ભાલાકાર પાંદડા 3-3ની જોડીમાં હોય છે. વેલની ફૂટ પછી 5 વર્ષ બાદ જમીનની અંદર કંદ તૈયાર થાય છે. બહારથી જાડા ખરસટ રેશાવાળા અને રાખોડી કાળા વર્ણના અનિયમિત ગોળ દેખાય છે. કાચું તાજું કંદ કાપતા વચ્ચેથી જાંબલી દેખાય છે, પણ લાંબા રતાળાના જેવી જાંબલી દાણાદાર રચનાઓ જોવા મળતી નથી. ઇન્ટોક્સિકેટિંગ યામ તરીકે પણ કેટલાક કાળિયાકંદને ઓળખાવે છે. ઇન્ટોક્સિકેશનનો અર્થ અ સ્ટ્રોંગ ફિલિંગ ઓફ એક્સાઇટમેન્ટ ઓર હેપીનેસ થાય છે, એટલે કે આલ્કોહોલ જેવા કેફી પીણા પીધા પછી જેવી અસર થાય છે એવી અસર આ કંદના સેવન બાદ થઈ શકે છે. શ્રી મોહનલાલ પી. વ્યાસ સને 1963 થી 67ના 5 વર્ષો દરમિયાન તેઓએ ગુજરાત રાજ્યની પ્રથમ વિધાનસભાના આરોગ્ય પ્રધાન પદે રહ્યા હતા. તેમના આરોગ્ય મંત્રી તરીકેના કાર્યકાળમાં આયુર્વેદના સમગ્ર પ્રચાર તથા પ્રસારમાં તેઓ અગ્રણી રહ્યા હતા. 1963માં કેન્દ્ર સરકારમાં એમના નેતૃત્વ હેઠળ વ્યાસ કમિટીની ભલામણથી શુદ્ધ આયુર્વેદનો અભ્યાસક્રમ નક્કી કરાયેલ હતો. ગુજરાત રાજ્ય કામદાર વીમા યોજનામાં આયુર્વેદના વૈદ્યોની નિમણૂક કરવાની પહેલ કરી હતી. જામનગર ખાતે આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપનામાં સરકારી સરળતા કરવામાં એમનો બહુ મોટો ફાળો છે. રાજપીપળામાં આયુર્વેદ ફાર્મસી કોલેજ શરૂ કરાવી. ગુજરાત આયુર્વેદ વિકાસ મંડળની ફાર્મસી શરૂ કરાવી. અમદાવાદની અખંડ આનંદ અને વડોદરા પાણીગેટની આયુર્વેદિક કોલેજમાં આયુર્વેદિક નર્સિંગનો કોર્સ એમને જ શરૂ કરાવેલ. આયુર્વેદ સહાયક નિધિ નામનું મંડળ શરૂ કરાવી તે દ્વારા નિરામય નામનું આયુર્વેદનું માસિક શરૂ કરાવ્યું. જીવનના અંત સુધી તેઓ નિરામય નામના આયુર્વેદિક માસિક પત્રના તંત્રીપદે રહેલા. કહેવાય છે કે રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી શ્રી મોહનલાલ વ્યાસે કોઈ કાળિયોકંદનો આવિષ્કાર કર્યો હતો, જે ગરીબોના ભૂખમરાનો એક ઉપાય હતો. આ કાળિયોકંદ જે તે વખતે ખૂબ પ્રસિદ્ધ રહ્યો હશે. નેતાઓના મિથ્યા વચનો પરની વ્યંગ કાવ્યકૃતિમાં પણ તેને આવરી લેવાયો હતો. આ કાળિયોકંદ ઘણો પૌષ્ટિક હોય છે. ખોરાકના મુખ્ય 3 ઘટકો કાર્બ, પ્રોટીન અને ફેટનું ઉત્તમ સંયોજન છે. તાસીરમાં ઠંડો છે. તેની વિષાકત અસરથી બચવા બાફીને જ ખવાય છે. તે પચવામાં ભારે છે, તેમજ ઉપર જણાવ્યું એમ મન પર પણ થોડીક માદક અસર કરે છે, એટલે વેદનાહર પણ છે. ભાદરવાના તાપથી મનને તેમજ શરદના પિત્તના પ્રકોપથી ચક્કર, ઉલટી, માથાનો દુખાવો, તાવ, આંકડી ઝાડા જેવા વિકારોમાં આ કંદના આહાર તરીકે ઉપયોગ પિત્તનું શમન કરાવી રાહત અપાવે છે. શરદમાં પિત્ત પ્રકોપજન્ય વ્યાધિ થાય નહીં, તેમજ વળી બળની પ્રાપ્તિ પણ થાય એ માટે શ્રાદ્ધ પક્ષ નિમિત્તે દૂધ ચોખાની ખીર તથા આ કાળિયાકંદમાંથી બનતી વિવિધ આહાર વાનગીનું ભોજન આહાર સાથે ઔષધ બની રહે છે.